નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર રાવતવાસના યુવકના મોતને મામલે 7 આરોપોમાંથી 5ને પોલીસે ઝડપી પાડ્યા। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર રાવતવાસમાં ઉત્તરાયણના પર્વમાં થયેલ ઝઘડામાં રાવતવાસના યુવકનું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના મામલે પોલીસ મથકે 7 ઇસમો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તે સમયે આરોપીની કોઈ ધરપકડની કાર્યવાહી નહીં કરતા રાવત સમાજના લોકોમાં રોષ ઊભો થયો હતો, જેને પગલે પોલીસ સક્રિય થઈ ફરતા 4 આરોપીઓને પકડવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે જુદા જુદા સ્થળો પર છુપાયેલા 5 આરોપીઓને શોધી ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં અશોક બળદેવભાઈ રાવળ તેમજ પ્રકાશ કિરણ રાવળ તેમજ પૂનમ વિઠ્ઠલભાઈ રાવળ તેમજ વિશાલ રાવળ તેમજ આકાશ કિરણભાઈ રાવળ સહિત પોલીસે 5ને ઝડપી પાડી કાયદેસરના જાપ્તા હેઠળ મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે। જોકે 7 આરોપી પૈકીના 2 આરોપીઓ ચેતન અમૃતભાઈ રાવળ અને વિજય વિઠ્ઠલભાઈ રાવળને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।